નડિયાદ કમળા ચોકડી સ્થિત ત્રિવેણી શો મિલમાં ગત મધરાત્રિના સમયે ભભૂકી ઉઠેલ ભીષણ આગમાં શો મિલમાં રહેલા સામાન બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી ભીષણ હતી કે આણંદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ શો મિલમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો ચાલુ ન હોવાનું સામે આવ્યું હતું. ગત મધરાત્રિના 3:30 વાગ્યાના સુમારે ત્રિવેણી સો મિલમાં આગ દેખાઈ હતી. બાદમાં સો મિલમાં મૂકેલા લાકડાના જથ્થાના પગલે જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને લબકારા મારતી આગની જ્વાળાઓ ઊંચે ઉડવા લાગી હતી, જેને પગલે આજુબાજુના લોકોએ ઊંઘમાંથી સફાળા જાગી જઈને ત્યાં દોડ મૂકી હતી. જોકે સો મિલના સંચાલકોએ બેદરકારી દાખવી ફાયર સેફ્ટીના કોઈ સાધનો જ વસાવ્યા ન હતા, જેના કારણે સ્થાનિકોના આગ બુઝાવવા માટેના હાથ ધરાયેલા પ્રયત્નો નિરર્થક નીવડ્યા હતા. આ દરમિયાન જાણના પગલે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ 2 ફાયર ફાઈટર સાથે દોડી આવી હતી. બાદમાં તેઓએ પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે નડિયાદ ફાયર બ્રિગેડ પાસે આગ બુઝાવવા માટેના ટીઆરપીઓ ઓછા હોવાના કારણે તેઓના 1-2 કલાકના સઘન પ્રયાસ બાદ પણ મિલમાં લાગેલી ભીષણ આગ કાબુમાં આવી ન હતી. આણંદ ફાયર બ્રિગેડની ટીમ એક ફાયર ફાઈટર સાથે ત્યાં ઘટના સ્થળે આવી પહોંચી હતી. બાદમાં નડિયાદ અને આણંદ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે સહિયારા પ્રયત્નો હાથ ધરાયા હતા, જેના પગલે 2 કલાકની ભારે જહેમત બાદ લાગેલી આગ પર કાબુ મેળવી શકાયો હતો. જોકે ત્યાં સુધીમાં સો મિલનો મોટા ભાગનો સરસામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગ શા કારણે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. દરમિયાન ત્રિવેણી સો મિલમાં લાગેલી ભીષણ આગને લઈને નગરજનોમાં તરહની વાતો ઘરે શરૂ થઈ ગઈ છે. સો મિલમાં આકસ્મિક રીતે આગ લાગી છે કે પછી મોટી રકમનો વીમો પકાવવા માટે આગ લગાડવામાં આવી છે તેવી વાતો શહેરીજનોમાં થઈ રહી છે. ખાસ કરીને કમળા ચોકડી વિસ્તારની આસપાસની કોઈને કોઈ સો મિલમાં દર વર્ષે માર્ચ માસમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે, જેને લઈને નગરજનોમાં શંકા પ્રવર્તી રહી છે તેવું પણ કહેવું રહ્યું. સોમિલાઈ મંજીપુરા કમા રિંગ રોડ બાયપાસ પર આગ લાગી. અમને 3:30ની આસપાસ જાણ કરી બાજુવાળા, એટલે અમે આવ્યા હતા. એ વખતે આગ ચાલુ હતી. અમે ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડ થોડી મોડી આવી, તેને લીધે આગ વધારે પકડી લીધી અને ફાયર બ્રિગેડની નડિયાદ અને આણંદની 2 ગાડીઓ આવી છે. આગ કાબૂમાં લેવા માટે પ્રયત્ન ચાલુ છે અને આગ કાબૂમાં લે છે. હજુ આગ લાગે જ છે, ચાલુ જ છે. આગમાં તો અમારે જે અંદર લાકડા હતા, મશીનરી હતી, એ બધી બળીને સાફ થઈ ગઈ છે. શેડ બી પડી ગયો છે. અંદાજિત લગભગ 12-13 લાખનું નુકસાન થાય છે. એ કંઈ જાણી શકાયું નથી હજુ. ફાયરના સાધનો નથી આમ અત્યારે. હા, ના નથી આપી. ના, નથી આપેલી. કમળા મંજીપુરા ચોકડીની વચ્ચે ત્રિવેણી સો મિલમાં સવારે 4-4:30ની આસપાસ આગનો કોલ મળ્યો હતો અમને ફાયર બ્રિગેડ નડિયાદની. આગનું કારણ તો અકસ્માત હોઈ શકે છે. અત્યાર સુધી કંઈ જાણવા મળ્યું નથી. નુકસાનમાં અહીંયા પાઇનના લાકડા હતા, જે પ્લાયવુડમાં વપરાતા રો મટીરિયલ છે પ્લાયવુડનું, એ હતું. એટલે આગ ઝડપથી પ્રસરી ગયા હતા. આખા સો મિલના જે કમ્પાઉન્ડ છે એમાં પ્રસરી ગઈ હતી. અમે આવ્યા ત્યાં સુધીમાં. ફાયર સેફ્ટીના હાઇડ્રન્ટ ને પાણીની સુવિધા હોવી જોઈએ પહેલી તો, પણ 2માંથી એક પણ વસ્તુ અહીંયા નથી. ના. નડિયાદ ફાયર બ્રિગેડની 2 વોટર બાઉઝર છે અને આણંદ ફાયર બ્રિગેડની 2 વોટર બાઉઝર. નડિયાદ ફાયર બ્રિગેડની 1 મિની ફાયર ટેન્ડર છે. કુલ 3 ગાડી અમારે અહીંયા કામમાં છે. આગ અત્યારે હાલ સંપૂર્ણ કાબૂમાં છે.